that we met, your eyes so blue. નમસ્કાર ફ્રેન્ડ્સ, હું એચ શ્રીમાલી સર. ઇંગ્લિશ 013 વિષયની અંદર આપણે ગ્રામરમાં આગળ વધીએ. ફંક્શન ઓલરેડી મેં તમને 3 કમ્પ્લીટ કરી આપ્યા છે. હવે ચોથા ફંક્શન ઉપર જઈશું આપણે ગ્રામરમાં. ફંક્શન નંબર 4 11-12 ધોરણની અંદર ફંક્શનલ ગ્રામરની અંદર જે ટોપિક પૂછાય છે તેમાં આપણે 4 નંબર ઉપર જોઈએ ઇંગ્લિશ ગ્રામરમાં ફંક્શનમાં. તો નંબર 4 ઉપર છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ ઓબ્લિક ઇન્ટેન્શન. પર્પઝ ઇન્ટેન્શનનો અર્થ થાય હેતુ સૂચક, હેતુ દર્શક ઉપવાક્ય. હેતુ દર્શક ક્રિયા વિશેષણ રૂપી ઉપવાક્ય આ ગણાશે. બંને પ્રકારના વાક્યો આની અંદર પૂછવામાં આવે છે, સિમ્પલ સેન્ટેન્સ એન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. સાદું વાક્ય અને મિશ્ર વાક્ય. સાદું વાક્ય એટલે એક જ કર્તા અને ક્રિયાપદ હોય, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, તો એ સિમ્પલ સેન્ટેન્સ કહેવાય. અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે કે જેની અંદર એક સંયોજક હોય અને એ સંયોજક બે વાક્યોને જોડે છે, જેમાં મુખ્ય વાક્યનો કર્તા હોય, ગૌણ વાક્યનો કર્તા હોય અને સંયોજક બંને વાક્યોને જોડી અને એક વાક્ય બનાવે અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાય. તો આપણે હિન્ટ્સમાં જોઈએ કે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝમાં સિમ્પલ સેન્ટેન્સ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં કયા કયા ચાવીરૂપ શબ્દો હોય, કીવર્ડ્સ આપણે કહીશું હિન્ટ્સ. તો એમાં ચાવીરૂપ શબ્દોમાં જોઈએ તો સિમ્પલ સેન્ટેન્સમાં સાદા વાક્યમાં ધ્યાન આપજો મિત્રો, સાદા વાક્યની અંદર હિન્ટ્સમાં ચાવીરૂપ શબ્દો બે છે. એક ઇન ઓર્ડર ટુ અને બીજો ફ્રેઝ શબ્દ સમૂહ છે વિથ એ વ્યૂ ટુ. વિથ એ વ્યૂ ટુ બંનેનો ગુજરાતી અર્થ થાય ના ઈરાદાથી, ના હેતુથી, એમ પણ આપણે કહી શકીએ. તો સિમ્પલ સેન્ટેન્સમાં બે ફ્રેઝનો ઉપયોગ થશે, એક ઇન ઓર્ડર ટુ અને બીજો ફ્રેઝ કયો વિથ એ વ્યૂ ટુ. બંનેનો ગુજરાતી અર્થ કયો ના ઈરાદાથી, ના હેતુથી. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, હવે જે આપણે ઓળખાણ આપવાની થાય તે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ નું વાક્ય. તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં સંયોજક તરીકે સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ મૂકવામાં આવે, જેથી કરીને અથવા તેથી એવો પણ આપણે ગુજરાતી અર્થ કરી શકીએ. તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં સંયોજકનું કામ કોણ કરશે? સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ. તો આપણી સામે આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ માટે 3 શબ્દો આવ્યા. કયા કયા? એક ઇન ઓર્ડર ટુ, બીજો વિથ એ વ્યૂ ટુ અને ત્રીજો સો ધેટ. જો વાક્યની અંદર તમને હિન્ટ્સમાં આપેલા શબ્દો જોવા મળે તો તેની ઓળખાણ શું થાય? એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ અથવા તો એડવર્બ ક્લોઝ ઓફ ઇન્ટેન્શન, હેતુ દર્શક ઉપવાક્ય. પેટર્ન્સ, તો આપણી સામે વાક્ય રચનાઓ 3 આવશે. પેટર્ન્સ, વાક્ય રચના નંબર 1 ઇન ઓર્ડર ટુ વાળી વાક્ય રચના સિમ્પલ સેન્ટેન્સની. તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ઇન ઓર્ડર ટુ શબ્દ સમૂહ પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ. ઇન ઓર્ડર ટુ V1 પ્લસ અધર વર્ડ્સ સિમ્પલ સેન્ટેન્સ બનાવે છે. નંબર 2 વિથ એ વ્યૂ ટુ ની વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ વિથ અ વ્યૂ ટુ. વિથ એ વ્યૂ ટુ એ પણ શબ્દ સમૂહ છે, પ્લસ અહીં ફેરફાર થાય છે. ઇન ઓર્ડર ટુ માં V1 છે, આ વાક્ય રચનામાં વર્બ ing થઈ જશે, ing વાળું ક્રિયાપદ વિથ એ વ્યૂ ટુ પછી મૂકવામાં આવે છે. એટલા માટે એ બંનેનો ડિફરન્સ છે વાક્ય રચના. નંબર 3 કોમ્પ્લેક્સ સેન્ટેન્સની વાક્ય રચના સો ધેટ વાળી જોઈએ.
ઇન ઓર્ડર ધેટ પણ મૂકી શકાય. મુખ્ય વાક્ય સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ સો ધેટ પ્લસ અથવા ઇન ઓર્ડર ધેટ પણ મૂકી શકાય. સો ધેટ પ્લસ સબોર્ડિનેટ ક્લોઝ ગૌણ વાક્યનો કરતા ફરીથી સબ્જેક્ટ પ્લસ કેન ઓબ્લિક કુડ પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ. સો ધેટ થી ઉપવાક્યની શરૂઆત થાય, જે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે છે, જેને આપણે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ અથવા એડવર્બ ક્લોઝ ઓફ ઇન્ટેન્શન હેતુદર્શક ઉપવાક્ય કહી શકીએ. અહીં સબોર્ડિનેટ ક્લોઝ ની અંદર જે વાક્ય રચના 3 છે તેમાં આપણે નોંધનો ઉલ્લેખ કરીએ તો, કારણ કે સો ધેટ માં સહાયકારક કેન અને કુડ ઓબ્લિક કરીને મૂકેલા છે, તો નોંધમાં આપણે બતાવી શકીએ જો સાદા વર્તમાન કાળનું વાક્ય હોય, સાદો વર્તમાન કાળ હોય તો સહાયકારક ક્રિયાપદ કેન મુકાય, અને સાદો ભૂતકાળ હોય એટલે કે ભૂતકાળનું વાક્ય હોય તો સહાયકારક ક્રિયાપદ કુડ મુકાય. તો આપણે બે રીતે જોઈએ, એક સાદા વર્તમાન કાળનું એક્ઝામ્પલ જોઈએ અને એક સાદા ભૂતકાળનું પણ આપણે એક્ઝામ્પલ જોઈએ. જે એક્ઝામ્પલ આપણે જોઈશું એ એક્ઝામ્પલને આપણે 3 વાક્ય રચનામાં ફેરવવાનું છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો આપણે એક વખત રીડ કરીને પછી એક્ઝામ્પલ ઉપર જઈએ. ધ્યાન આપજો. ફંક્શન નંબર 4 એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ ઓબ્લિક ઇન્ટેન્શન હેતુદર્શક ક્રિયા વિશેષણ રૂપી ઉપવાક્ય, સિમ્પલ સેન્ટેન્સીસ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. સિમ્પલ સેન્ટેન્સ આપણી પાસે 2 છે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ વાક્ય રચના નંબર 3 છે. તો હિન્ટ્સ, સિમ્પલ સેન્ટેન્સમાં ચાવીરૂપ શબ્દો કીવર્ડ્સ કયા છે? તો ઇન ઓર્ડર ટુ અને વિથ એ વ્યૂ ટુ. શબ્દ સમૂહ ફ્રેઝ કહીશું આપણે, જેનો ગુજરાતી અર્થ થાય ના ઈરાદાથી અથવા તો ના હેતુથી. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ માં સંયોજક સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ મુકાય. અહીં મિત્રો ધ્યાન આપજો, ઇન ઓર્ડર ટુ સિમ્પલ સેન્ટેન્સ, ઇન ઓર્ડર ધેટ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે છે, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. 3 વાક્ય રચનાઓ છે. સિમ્પલ સેન્ટેન્સ નંબર 1 ઇન ઓર્ડર ટુ ની, તો સબ્જેક્ટ પ્લસ વર્બ. મેં કહ્યું આગળ એમ કે સાદા વાક્યમાં એક જ કર્તા અને ક્રિયાપદ હોય, તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અન્ય શબ્દો અધર વર્ડ્સ પ્લસ ઇન ઓર્ડર ટુ પ્લસ V1. V1 એટલે મૂળ ક્રિયાપદ, કમ, ગો, રાઇટ, રીડ, V1 કહેવાય મૂળ ક્રિયાપદ પ્લસ અધર વર્ડ્સ. નંબર 2 સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. મુખ્ય વાક્ય થયું. સિમ્પલ સેન્ટેન્સમાં એક જ કરતા હોય પ્લસ વિથ એ વ્યૂ ટુ શબ્દ સમૂહ પ્લસ વર્બ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. તો અહીં આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું વિથ એ વ્યૂ ટુ ભાઈ, ફરજિયાત વિથ એ વ્યૂ ટુ ભાઈ આઈએનજી વાળું ક્રિયાપદ જ આવે, કમ્પલસરી. વાક્ય રચના નંબર 3 જે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે છે, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ એની ઓળખાણ છે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો, મુખ્ય વાક્ય પ્રિન્સિપલ ક્લોઝ આપણે કહીએ, પ્લસ સો ધેટ કંજક્શન નું કામ કરશે બીજા ગૌણ વાક્યને જોડવા માટે, અથવા ઇન ઓર્ડર ધેટ પણ મૂકી શકે, પ્લસ સબ્જેક્ટ પ્લસ કેન ઓબ્લિક કુડ સહાયકારક ક્રિયાપદ પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ. મિત્રો નોંધ, સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો સહાયકારક ક્રિયાપદ કેન મૂકવાનું, એટલે કે આ જે ક્રિયાપદ છે વર્બ એ વર્તમાનનું હોય, કમ, ગો, પ્લેસ, ડ્રિંક્સ, તો આપણે કેન મૂકવાનું. જો સાદા ભૂતકાળનું વાક્ય હોય તો આ વર્બ ભૂતકાળનું હોય, વેન્ટ, કેમ, પ્લેડ, વોન. સાદો ભૂતકાળ હોય તો સહાયકારક ક્રિયાપદ આપણે કુડ મૂકવાનું, એ આપણે ભૂલ થાય નહીં. હવે આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ. તો એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ ના 2 રીતે, સિમ્પલ અને કોમ્પ્લેક્સમાં. એક્ઝામ્પલ નંબર 1 સાદું વાક્ય, સાદા વર્તમાન કાળનું આપણે પસંદ કરીએ તો જયમીન ગોઝ, સાદો વર્તમાન કાળ ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લાગે. જયમીન ગોઝ ટુ લાઇબ્રેરી ટુ રીડ ધ ન્યૂઝપેપર. માત્ર ટુ વાળું ક્રિયાપદ પણ સિમ્પલ સેન્ટેન્સ છે. હવે આને આપણે
વાક્ય રચના જે આપણી પાસે 3 છે ઇન ઓર્ડર ટુ, વિથ એ ટુ અને સો ધેટ માં ફેરવીએ તો ઇન ઓર્ડર ટુ વાળી વાક્ય રચના પ્રમાણે જયમીન goes to library. In order to મૂકીએ in order to V1 read નું read જ read the newspapers. આ જ વાક્યને આપણે with a V2 માં ફેરવીએ તો જયમીન goes to library with a view to વાક્ય રચના પ્રમાણે with a view to ભાઈ ing વાળું ક્રિયાપદ તો with a view to reading the newspapers with a view to reading the newspapers, in order to read the newspapers અને to read the newspapers બધા સિમ્પલ વાક્યો હેતુ દર્શક. આ વાક્યની કોમ્પ્લેક્સ વાક્યમાં કન્વર્ટ કરો એટલે કે સો ધેટ માં જયમીન goes to library so that અથવા in order that પણ મૂકી શકાય. so that ગૌણ વાક્ય બનાવવાનું છે. જયમીન મુખ્ય કરતા તો અહીં સર્વનામ હી મૂકીશું. so that he સાદો વર્તમાન કાળ goes એટલે આપણે સહાયક can મૂકીશું વાક્ય રચના પ્રમાણે. he can મૂળ ક્રિયાપદ read the newspapers. so that he can read the newspapers adverb clause of purpose નું complex sentence. તો આ મેં એક એક્ઝામ્પલ સાદા વર્તમાન કાળનું તમને આપણી 3 વાક્ય રચનામાં ફેરવીને બતાવ્યું. જયમીન goes to library માત્ર ટુ વાળું ક્રિયાપદ મૂકી દો તો પણ ઇન્ટેન્શન બતાવે છે ટુ રીડ ધ ન્યૂઝપેપર. ઇન ઓર્ડર ટુ શબ્દ સમૂહ મૂકીને બનાવીએ જયમીન goes to library in order to તેના ભાઈ V1 મૂળ ક્રિયાપદ read the newspapers. જયમીન goes to library with a view to પછી ing reading the newspapers. 1 2 3 સિમ્પલ સેન્ટેન્સ. કોમ્પ્લેક્સ જયમીન goes to library મુખ્ય વાક્ય so that conjunction he can read the newspapers. કરતા he જયમીન છે એટલે can સાદો વર્તમાન કાળ goes એટલે can આવે મૂળ ક્રિયાપદ read the newspapers. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું એક્ઝામ્પલ 1. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળનું વાક્ય આપણે જોઈએ હેતુ દર્શક વાક્યોમાં. તો સાદા ભૂતકાળમાં એક્ઝામ્પલ નંબર 2 આપણે જોઈએ તો વોલ્ટ વેન્ટ સાદું ભૂતકાળ ગોનું વેન્ટ V2 વેન્ટ ટુ ન્યુયોર્ક ટુ મીટ ટુ વાળું ક્રિયાપદ સિમ્પલ સેન્ટેન્સ ધ ડિસ્ટ્રીબ્યુટર ટુ મીટ ધ ડિસ્ટ્રીબ્યુટર ટુ વાળું વર્બ મૂકી અને તમે ઇન્ટેન્શન એટલે કે પર્પઝ બતાવી શકો છો. આને આપણે સામા ફેરવીશું મિત્રો ઇન ઓર્ડર ટુ સાદા ભૂતકાળનું વાક્ય તો વોલ્ટ સબ્જેક્ટ વેન્ટ વર્બ સાદું ભૂતકાળ ટુ ન્યુયોર્ક in order to મૂળ ક્રિયાપદ meet નું મીટર meet અન્ય શબ્દોમાં the distributor in order to meet the distributor વાક્ય પૂરું કરી આપો એમાં પૂછાઈ શકે ઓળખાણ આપવામાં પૂછાઈ શકે તો in order to પર્પઝ બતાવે. with a view to માં કન્વર્ટ કરીએ તો વોલ્ટ went to New York with a view to meet મૂળ ક્રિયાપદ એનું શું કરવાનું મિત્રો ing માં કન્વર્ટ કરવાનું મીટિંગ. કેમ ing માં કન્વર્ટ કરવું પડે છે કારણ કે શબ્દ સમૂહ with a view to છે એટલા માટે. અને with a view to ભાઈ હંમેશા verb ing એટલે કે ing વાળું ક્રિયાપદ જ મુકાય. with a view to meeting the distributor
with a view to meeting the distributor underline કરીશું. આને આપણે so that માં કન્વર્ટ કરીએ તો Walt went to New York so that oblique in order that પણ તમે મૂકી શકો છો in order that so that in order that હવે આપણે ગૌણ વાક્ય બનાવવાનું એટલે ફરીથી કરતા મુકાય વોલ્ટ કરતા છે એટલે he ભૂતકાળનું વાક્ય જો went તો ભૂતકાળનું વાક્ય છે એટલે સહાયકારક ક્રિયાપદ could he could મૂળ ક્રિયાપદ meet could પછી હંમેશા V1 આવે meet the distributor so that અથવા તો in order that he could meet the distributor. સિમ્પલ પાસ્ટ ટેન્સ નું એક્ઝામ્પલ આપણે જોયું તો નંબર 2 માં સાદો ભૂતકાળ Walt went to New York to meet the distributor. Walt ન્યુયોર્ક ગયો ડિસ્ટ્રીબ્યુટરને મળવા માટે નિર્માતાને મળવા માટે. Walt went to New York in order to મૂળ ક્રિયાપદ meet the distributor. Walt went to New York with a view to ing થઈ જાય meeting the distributor. Walt went to New York so that કોમ્પ્લેક્સ માં અથવા in order that conjunction કરતા બીજો ગૌણ વાક્યનો Walt એટલે he ભૂતકાળ went એટલે could he could meet the distributor meet V1 can could તેના ભાઈ હંમેશા મૂળ ક્રિયાપદ એટલે કે V1 મૂકવાનું he could meet the distributor. So in this way I have completed this point at the close of purpose હેતુદર્શક વાક્યો. તો એની અંદર આપણે શું જોયું તો ઇન સમરી આઈ કેન સે ધેટ સિમ્પલ સેન્ટેન્સમાં ટુ વાળું ક્રિયાપદ આવે ઇન ઓર્ડર ટુ આવે વિથ એ વી ટુ આવે ઇન ઓર્ડર ટુ ભાઈ V1 આવે વિથ એ વી ટુ ભાઈ આઈએનજી ફરજિયાત આવે કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં કંજક્શન સો ધેટ આવે અથવા તો ઇન ઓર્ડર ધેટ આવે તેના પછી જે વાક્ય બને તેની અંદર સહાયકારક કેન કે કુડ વત્તા V1 મૂકવાનું થાય. જો વર્તમાન કાળ હોય તો સહાયકારક કેન મૂકવાનું જો ભૂતકાળનું વાક્ય હોય તો સો ધેટ ના વાક્યમાં કુડ મૂકવાનું. ઇઝ ઇટ ક્લિયર? તો આની એક્સરસાઇઝ પીડીએફ ફાઇલમાં હું તમને સેન્ડ કરીશ. બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ. તો એ રીતે આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ વેરી મચ.